હોમિયોપેથિકમાં એક પ્યાર માટે આજે એક વિડીયો બનાવી છે કે જ્યાં આ પ્યારમાં એવું હોય છે કે અમુક ઘણી વખત અમુક છોકરા છોકરીઓ અમુક ઉંમરમાં અમુક એવો પ્યાર થઈ જાય છે કે જેના લીધે એમના બાળકોના ભાવિ બગડી જાય છે. કોઈ ભણતા છોકરા અથવા કોઈ મેરિડ વ્યક્તિ હોય એમના બી જીવન બરબાદ થઈ જાય છે. બિચારા એમના નાના નાના બાળકો હોય એ બી રખડી જાય છે. અને ઘણી વખત અમુક છોકરાઓ એવા પ્યારમાં ફસાઈ જાય છે કે એમનું આખું કેરિયર બગડી જતું હોય છે. એટલે અમુક એમાં એમની ભૂલ હોતી નથી. હવે અમુક અમુક માનસિકતા જ એવી થઈ જાય છે કે એ માનસિકતાને બદલવા માટે હોમિયોપેથિકમાં ઘણી કારગર દવાઓ આવેલી છે. તો અમુક આપણને આવી ખબર હોવી જોઈએ કે ભાઈ આ રીતની માનસિકતા હોય તો આ મેડિસિન, આ રીતની માનસિકતા હોય તો આ મેડિસિન. બસ આ રીતે જો આપણે સેટિંગ કરીએ અને એને મેડિસિનને અમુક ટાઈમ આપીએ તો એની માનસિકતા એની દૂર થઈ જાય છે. અને એ દર્દી જે આપણે નહીં કહેતા પ્યાર લવ માં જે પાગલ થઈ ગયેલો હોય એ વ્યક્તિ ધીરે ધીરે એના જે એની જવાબદારીઓ છે એ ઉપાડી લે છે. જેમ કે એક તમને હું એક ઉદાહરણ આપું છું એક મેડિસિનનું. એમાં વ્યક્તિ એવું હોય છે કે એક તરફી પ્યાર હોય છે એને. એક કોઈ બી વ્યક્તિ ભણતા છોકરાઓ કોલેજમાં ભણતા હોય એમાં એ વ્યક્તિને એક તરફી પ્યાર હોય છે. એટલે એ વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે આ સામેવાળી જે બી વ્યક્તિ હોય એની પર એને જેલસ પ્રકારનું પ્યાર હોય. અને એનું પ્યાર તો એ હદે કરતો હોય છે એને કે એને પામવા માટે કશું બી કરવા તૈયાર થઈ જાય છે. એ છોકરીનું મર્ડર કરવા તૈયાર થઈ જાય છે, છોકરીના ઘરવાળાનું મર્ડર કરવા તૈયાર થઈ જાય છે. અને એને એક જેલસ એવી ભાવના આવી જાય છે કે જો તું મારી નહીં થાય ને તો બીજા કોઈ નહીં થઈ જાય એમ. એટલે એનું ખરાબ બી કરી નાખે છે. અને એનું ખરાબ એનું કરવાની બી એનામાં એક એ આવી જાય છે. એટલે આ રીતનો જેને ખરાબ જે આપણે સમાજને લાયક નથી હોતો એ રીતની જે વ્યક્તિમાં માનસિકતા આવી જાય પ્યારમાં, તો આ પ્રકારની માનસિકતા દૂર કરવા માટે હોમિયોપેથિકમાં એક મેડિસિન આવે છે હાયોસાઇમસ. જે શું છે કે એક બિલકુલ એક વિચિત્ર પ્રકારની માનસિકતા વાળા જે માણસો છોકરાઓ બની જાય છે એમની માનસિકતાને બદલી નાખે છે. તો કે આવું એટલે કહેવાનો છે કે એક ગાયન તમે સાંભળ્યું છે બોલીવુડમાં, તું કિસી ઓર કી હો ન જાના કુછ ભી કર જાઉંગા મેં દીવાના. એટલે આ રીતનો પ્યાર હોય છે કે જે બસ તું મારી છે અને એને પામવા માટે કુછ ભી હદ તક જા સકતા હૈ. કુછ ભી કશું બી મર્ડર બી કરી નાખે તો એ મર્ડર કરે તો એનું બરબાદ થાય ને એના ઘરવાળાનું બરબાદ થાય, સામેવાળી વ્યક્તિનું બરબાદ કરી નાખે છે અને પોતાનું બી બરબાદ કરી નાખે. એટલે આવી માનસિકતામાં જો આજુબાજુ કોઈ માણસ પીડાતો હોય તો એના માટે હોમિયોપેથિકમાં એક હાયોસાઇમસ નામની મેડિસિન આવેલી છે. હવે એક એવો પ્યાર હોય છે જે જનરલી જે છોકરીઓનો થતો હોય છે કે જે છોકરીઓમાં કેવું હોય છે કે યંગ એજમાં જ્યારે છોકરી આવતી હોય છે ત્યારે એને ખબર તો હોય છે કે હું આ ખોટું કરી રહી છું. જેમ કે અમુક છોકરી શું છે કે એના ડ્રાઈવર જોડે પ્યાર થઈ જાય, એના નોકર જોડે પ્યાર થઈ જાય. હવે એ શક્ય જ નથી કેમ કે અમુક પરિસ્થિતિ પ્રમાણે એ બની શકવાનું નથી, એ શક્ય જ નથી બનવાનું. ત્યારે શું છે કે આવી એને ખબર બી હોય છે એ છોકરીને કે હું આ કરી રહી છું ખોટું છે. જેમ પછી બીજું કે ધારો કે કોઈ છોકરી એના નોકરી કરતી હોય તો એના બોસ જોડે પ્યાર થઈ જાય. હવે એ કઈ બોસ તો મેરેડ જ હોય ને, એની જોડે બી શક્ય નથી. કોઈ છોકરી કોઈ વિવાહિત જયારે મેરેજ કરેલું પુરુષ જોડે પ્યાર થઈ જવો. એટલે કહેવાનો છે કે છોકરીને બી ખબર છે કે આ હું ખોટું કરી રહી છું, પણ એ શું વિચાર એનાથી છૂટતો નથી અને એમાંથી નીકળી નહીં શકતી. હવે આવી વિચારધારાને બદલવા માટે અને એમાંથી નીકળવા માટે હોમિયોપેથિકમાં એક નેટ્રમ્યુર નામની મેડિસિન આવેલી છે કે જે ધીરે 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 તમારું આખું મગજ એનું આ જે ખરાબ લાઈનમાં ફસાયેલું છે એમાંથી વાળીને એના એકચ્યુઅલ સ્ટેજમાં લાવી દેશે. એટલે કે એનું માનસિકતા આખી બદલી નાખે છે. પછી બીજો એક એવો પ્રકારનો પ્યાર હોય છે કે જેમાં વ્યક્તિ કોઈ બી પાછળ બસ ગાંડું થઈ જાય. ગાંડું થઈ જાય એટલે કે ધારો કે કોઈનું નવું નવું કોઈની જોડે પ્યાર થયો હોય, કાં તો કોઈ હવે પ્યાર થયો એટલે ગમે તેની જોડે હોય, કઈ દોસ્તમાં બી પ્યાર હોય, કોઈ કાકા અંકલ જોડે પ્યાર હોય, કોઈ દાદા દાદી જોડે પ્યાર હોય. એટલે એની પાછળ વ્યક્તિ એટલું બધું ગાંડું થઈ જાય છે કે એને આજુબાજુ શું બની રહ્યું છે, આજુબાજુ શું થઈ રહ્યું છે એ એને ખબર જ નથી પડતી. બસ એને એ જ દેખાય, એની ગાંડું જ થઈ જાય એની પાછળ. એટલે અને એને લીધે શું છે કે એમના જે નૈતિક જવાબદારી છે એ બી છોડી દે છે. હવે ધારો કે કોઈ પુરુષ હોય તો એની જે ઘરની જે જવાબદારી હોય એને બાળ બચ્ચા એની જવાબદારી છૂટી જાય છે. એટલે આમાં એ વ્યક્તિની જેની જોડે પ્યાર છે એનું ખરાબ નથી કરતો કે એનું ખરાબ નથી કરવાનો,
કે પણ એમાં એટલો ગળાડૂબ થઈ જાય છે ને, જો પેલામાં તો શું હોય છે, હાયોસેમસમાં તો શું હોય છે કે એનું ખરાબ બી કરી નાખે છે, ઈર્ષાળુ પ્યાર કહેવાય કે કુછ બી કર જાઉંગા. જ્યારે આ એન્ટિમ ક્રૂડમાં કેવું હોય છે કે એની પાછળ એનું પોતાનું ખરાબ થાય છે, એના લવમાં આજે એનું જીવન બગડે છે, એનો જે સંસાર બગડે છે, અને એના જે બાલ બચ્ચા હોય એ તકલીફમાં મૂકે, એની જે જવાબદારી એ છોડવા તૈયાર થાય છે. એટલે આવા પ્રકારનો પ્યાર જ્યારે વ્યક્તિ ફસાઈ જાય છે ત્યારે એન્ટિમ ક્રૂડ એની આ માનસિકતા બદલી નાખે છે. તો 3 મેડિસિન થઈ. હવે એક મેડિસિનનો ઉપયોગ આપણે કરીએ છીએ ક્યારે, કે જ્યારે નવું કોઈ મેરેજ થયું હોય, નવું જ મેરેજ થયું હોય અને કોઈ બી છોકરીનું, ત્યારે જે સામે ઘરે જાય એના સાસરામાં, ત્યારે એને એવું લાગે છે કે એનામાં એટલી એક નૈતિકતા આવી જાય છે કે એને ઘણું દુઃખ પડતું હોય છે. ધારો કે એ કોઈની સામે અવાજ નથી ઉઠાવતી, નથી એની સાસુ સસરા સામે અવાજ ઉઠાવતી, નથી એના હસબન્ડ સામે ઉઠાવતી, નથી એની નણંદ હોય કે જે એની સાસરીમાં નવા જે વ્યક્તિ હોય ને એની સામે કશું અવાજ નથી ઉઠે, સાયલેન્ટ લવ હોય છે. એ કેમ સાયલેન્ટ લવ કહીએ છીએ કે એને એવું લાગે કે હું આની સામે કંઈક કરીશ તો સાલું ખરાબ કહેવાય, મારથી મારા નણંદ સામે ના બોલાય, મારથી મારા હસબન્ડ સામે ના બોલાય, મારથી મારા સાસુ સસરા સામે ના બોલાય. એટલે એને અમુક સહન કરવાની ટેવ પડી જાય છે. એને એવું લાગે છે કે બસ બધું કામ કરો, બધું આમ કરો, તે કરો, કોઈની બસ સારું દેખવામાં એ એટલી અમુક ટાઈમમાં એટલું બધું સહન કરી નાખે છે ને કે આપણે એક ગાયન સાંભળ્યું હશે તમે કે શાયદ ઉનકા આખરી હો સિતમ, એ સોચ કર હર સિતમ હમ સહ ગયે. એટલે કે કહેવાનો અર્થ છે કે એ વ્યક્તિ એને એવું લાગે કે આ નૈતિકતા એનામાં એટલી બધી હોય છે, ભરેલી હોય છે. હવે એને મગજમાં એવું લાગે છે કે મારથી આવું ના થાય, મારથી આવું ના કરવું જોઈએ, અમારથી સાસુ સામે ના બોલાય, મારથી સાસુ સસરા સામે ના બોલાય, એટલે બધું દબાઈ રાખે છે. એક સાયલેન્ટ લવ થઈ જાય છે. એટલે આ પ્રકારનો લવ અમુક ટાઈમ પછી, અમુક સમય પછી, જ્યારે અમુક 6 મહિના, વર્ષ, 2 વર્ષ પછી જ્યારે સહન કરવામાં આવશે, ત્યારે અમુક ટાઈમ પછી એના જીવનમાં, એના શરીરમાં અમુક એવા રોગો આવી જશે કે જેનું નિરાકરણ કરવું ખરેખર બહુ અઘરું થઈ જાય છે. અને આ પ્રકારની જ્યારે કન્ડિશન બની હોય, એ આપણી છોકરી હોય, આપણી બેન હોય કે આપણી દીકરી હોય, એને સામેથી આ રીતે જો આપણે પૂછપરછથી ખબર પડે કે ભાઈ એના જીવનમાં આ પ્રકારની ઘટના બની હોય અને એના જીવનમાં કોઈ બી પ્રોબ્લેમ આવ્યો હોય, એ તો અમુક પેલું એ કહેતા સહન કરતું જાય તો એક ટાઈમે એને ગમે તે મોટો રોગ આવવાનો જ છે. અમુક 2 વર્ષ 3 વર્ષ પછી, કેમ કે એ આવવાનો જ છે એના અને રોગ એવો આવશે કે જેનું સમાધાન કરવું બહુ અશક્ય પડી જાય. ત્યારે આ કન્ડિશનમાં એક મેડિસિન આવે છે હોમિયોપેથિકમાં, ઇગ્નિશિયા. હવે ઇગ્નિશિયા નામની મેડિસિન આ કન્ડિશનમાં, આવું કન્ડિશનમાં જ્યારે વ્યક્તિ ગુજરી હોય અને પછી એના ગમે તે મોટો રોગ હોય, બીપી આવ્યું હોય, ડાયાબિટીસ આવ્યું હોય કે કોઈ બી એપિલેપ્સી, એટલે કોઈ બી મોટો રોગ આવ્યો હોય, ત્યારે આ કન્ડિશનમાંથી કોઈ કેન્સરની ગાંઠ થઈ ગઈ હોય, કેમ કે બધું સહન કરતું જાય, એટલે ત્યારે આ કન્ડિશનમાંથી એને આ જ પ્રમાણની પોઝિશન એને બની હોય, પરિસ્થિતિ બનતી આવતી હોય, તો આ કન્ડિશનમાંથી એક હોમિયોપેથિકમાં ઇગ્નિશિયા નામની મેડિસિન એમને બહાર લાવવા માટે ખરેખર બહુ કામની મેડિસિન છે. તો હવે મેં તમને અમુક પ્યારની જે અમુક કન્ડિશન કીધી છે અને અમુક એક એ રીતનું બતાવ્યું છે કે જેમાં વ્યક્તિને આવું પ્યાર થઈ શકે છે અને આવી કન્ડિશન બને છે, તો આ મેડિસિનનો ઉપયોગ થાય છે.